તો સ્વાગત છે મિત્રો આપણું તમારા હજી એક નવા બ્લોગમાં. આપણે આવી ગયા છીએ સ્ટુડિયો ગામના ગામ લોધિકા તાલુકો ફરી એકવાર. આજે છે દિવાળી, તો આજે હવે ફૂલ એકદમ મોજ કરવાની છે. અત્યારે જમી લીધું છે, થોડોક મોડો ઉઠ્યો તો આપણે મહાદેવ ભગવાન અભિષેક હતો ને, તો હું ત્યાં ગયો હતો. તમારા સ્ક્રીન ઉપર તમે ફોટો જોઈ શકો. આખી રાત જાગ્યો હતો, અત્યારે નિરાતે ઉઠ્યો. હવે જમીને હું ચોરે જાઉં, બધા મિત્રોનો ફોન આવ્યો છે, ત્યાંથી હવે કંઈક પ્લાન બનશે. બ્લોગમાં જોડાયેલા રહેજો. જો મજા આવે તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને વધારેમાં વધારે વિડીયોને શેર કરો અને અમને સપોર્ટ કરો એવી તમારી પાસે આશા છે. તમને એક જો વસ્તુ બતાવે, આરાધ્યા રંગોળી કરી હતી કાલે, ધનતેરસની યાદ છે આ. તે આપણે હાઈલા જઈએ, સામે પૂજનભાઈ બેઠા લાગે છે. એ નહીં હોય તો અનિલભાઈ છે, એનો ફોન આવ્યો હતો પપ્પાને. આશાપુરા માતાના મંદિરની રજા દેખાય, દર્શન કરી લો તમે. અહીંયા શ્રી રામ ભગવાનના મંદિરે ધજા દેખાય. આપણા ગામમાં 7-8 મંદિર છે. હવે આપણે હાલો ડાયરેક્ટ ત્યાં પહોંચી જાય. ચાહો જલ્લા લ્યો ભાઈ નીલભાઈની. કરો મસ્તી કરો. શું કહે છે, શું કરવાનું પ્રોગ્રામ? એનો પ્રોગ્રામ કરો. અમે એની તો ખબર જ છે આપણને. પ્રોગ્રામ ફૂટે તો જા હોય. અમે હાઈનમાં ત્યાં ભાઈ ફટાકડા ફૂટશે ભાઈ, ફૂટે તો જા. લેવા અનિલભાઈ તમે ફટાકિયા. ફટાકડા થોડાક રાજકોટથી થોડીક શોપિંગ કરી, નાના મોટા લીધા છે. દિવાળી ખોટી કોરી નો જ આવી જાય એટલે મેં કીધું ચોરાનો ચોક થોડોક આમ ભરચક લીમડા ચોક ચોરો. મિત્રો તમને એમ કોઈ કહે ને કે દિવાળીએ પ્રદૂષણ થતા હોય તેને ચાપટ માન લેવી, બાકી દિવાળીએ ફટાકીઓ તો ફૂટશે. 2000 તો આઈબ્રો જાય છે. હા, દિવાળીના દિવસમાં ઘર ઘર આજે અનિલભાઈ ના ભાઈ છે ને હબોડે છે. મિત્રો આપણે ઘરે આવેલા જઈએ. અત્યારે તો બધા બેઠા હતા ચોરે, બેસીને ઘરે થોડીક આરામ કરી લઈ. કાલનો થોડોક થાક ઉતરી જાય ને બપોર પછી ક્યાંક જવાનો પ્લાન થાય, કાં તો પ્રોગ્રામ થાય મેગી વેગીનો છે, કાં કાંઈક બહાર રખડવા જાય, નાસ્તો કરશું. અને ભાઈ રાતે જો ફટાકડા ફોઈને પ્રોગ્રામ હશે તો એ કંઈક નક્કી થાય, હવે જોઈ. મિત્રો જો આપણે બેઠા ચોરે આવી ગયા, નાસ્તો બાસ્તો કઈને ઘરે હુવા ગયા હતા. હે હેતભાઈ, એનો સેમ ટુ સેમ કોપી હર્ષભાઈ. અહીંયા તમે જોવો બે આવી ગયા, તમે જોઈ લ્યો. ઓલી બાજુ ફેસ જોતા જોતા આવે, બે ટ્વિન્સ છે, તમે જોઈ શકો છો. બે બાજુ રાખા, બે મદદ પડો. તમને ખબર ન પડે કયો હર્ષ ને કયો હેત, હમણાં ખબર પડી જાય. ઓરો આવા અહીંયા કાલ બીડી બોમ્બ ફોડતો હતો તો ડાચું ભરી ગયેલો હર્ષ, ભરી ગયો ડાચા વાળો. આ છે હેતલો ડાયો દીકરો કાકા, પૂજન કાકા. હા, હું કાકો હવે અમાર ભત્રી જાય. તો મિત્રો આપણે ને પૂજનભાઈ હાઈલા જઈએ, નગવી પડિયા જઈએ. એને સિમેન્ટ લેવાનો છે, થોડાક ફટાકડા લેવાના છે, અને આપણે નાસ્તો કરવો હતો, બેઠા હતા નવરા હતા તો હાઈલા જઈએ. હવે ફટાકડા અને સિમેન્ટ લઈ લઈ, નાસ્તો કરીને પાછા આપણે જઈએ આપણા દોમડા. પછી ત્યાં જઈને કંઈક કરી. જોકે તો હવે ઘરે જઈને ડાયરેક્ટ જમવાનું થાય. તમે જોઈ શકો હમણાં હાન થઈ જાય, સૂરજ હવે નીચે જઈએ ધીમે ધીમે. અને પછી ફટાકડાની બાકાજીકી બોલશે ફૂલે ફૂલ. તો જોડાયેલા રહેજો ને. હાલો હવે આપણે મળી, સિમેન્ટ વિમેન્ટ લઈ લઈએ, ફટાકડા લઈને નાસ્તો કરીને પછી ભાગી. ત્યારે તો મિત્રો આપણે જો ફટાકડા લઈ લીધા, અહીંયા છે લીધા, સિમેન્ટ લેવા ગયા હતા. હવે આપણે જઈએ નાસ્તો કરવા. નાસ્તો કરીને ઘરે જવાનું હોય. હાલો તમને બતાવી નાસ્તો કરીએ. આપણે નગર વિપડિયા ગામની હોસ્પિટલ છે. અત્યારે ટ્રેક્ટરની ફૂલ સિઝન છે. હવે માંડવી કાઢીને નવું વાવે, ચણા વાવે કે એવું ઘઉં વાવે, ગમે એ બધું. બરાબર, નાસ્તો કરવા ઊભા રહી ગયા અહીંયા પૂજનભાઈ છે. ભૂખ લાગી જાય, નાસ્તો કરી લઈ પછી હવે જાય આપણે ગામડે. જમીન ફટાકડા ફોડવાનું ચાલુ કરી. બહુ સારા ફટાકડા લીધા તમને બતાવશું. પૂજનભાઈ તો એટલા 2 બોમ્બ લીધા ઘરે પડ્યા થોડાક એની પાસે. આ તો હું બોમ્બ હે રાજકોટમાં પૂરા થઈ ગયા હતા. આપણે રાજકોટ વાળા બોમ્બ ફૂલે ફૂલ લઈ લે, સમજ્યા તમે? એના સિવાય મજા જ ન આવે. મિત્રો હવે તમે કઈ નવરા થઈ ગયા, બધા ફટાકડા ફૂટવા માંડ્યા હે. અત્યારે આપણે ચોરે જઈએ હાલી. મૂકીને હરગાવ છે મારે વાદે. હરકા જો મિત્રો ફૂલ બાકાજી બોલે ફટાકડાની. રુદ્રભાઈ યુગભાઈ બે ફટાકડા ફોડે. હા, મિર્ચી બોમના ઘા થયા ફૂલે ફૂલ. હજી તો આમાં હજી ચાલુ થયું. હરવે આમાં યુદ્ધ થવા મળશે. સામે આવી જાય બધા. આપણે સામે હાઈલા જાય ત્યાં આપણે થોડાક મિત્રો થાય, ત્યાંથી થોડોક ઉતારી. એ લોકો કંઈક ડબલ શોટ ને એવું બધું ફોડે છે. હાલો જી સામે જઈને જોઈ આવી હું ફોડે એ લોકો.
આ જીગરભાઈ ને બધા ઊભા, કિશુભાઈ બેઠા, વિશાલ કાકા બેઠા, આપણા જતીન કાકા, આજે હિનિલભાઈ ફટાકીને હોસ્ટેલ આવી ગયા આખે આખી. હા પેલો કોઈ ડબલ ધડાકાના સ્ટોક પડ્યા આ બધા. આપણે તો આ વખતે એટલા બધા કઈ ફોડતા નથી, હવે જોઈએ બધા ફોડે છે અહીંયા. આ જો મોટો આતશબાજી કાકા કેમ છો? આપણા તમે કઈક બે શબ્દ કહો અમારી ચેનલ માટે. સબસ્ક્રાઇબ કરવાનું કહી દો તમે. લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, શેર કરો. વાહ નો ટેટા ફોડી રહ્યો છે. સુસુડિયા થઈ છે છે કાળી ચૌધરીનો બર્થડે હતો. ઈશુભાઈનો કાલે બર્થડે હતો કાળી ચૌધરીનો. આજે એનો હરખમાં અમે ફટાકડા ફોડી રહ્યા છીએ. શું વાત છે? લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો, ભૂલાય નહીં. ઈશુભાઈના જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવજો. બોલો હેપી બર્થડે ની જય. જય મિત્રો આપણે ઘરે આવેલા જઈએ. મારા થોડાક ફટાકડા લઈ આવી, થોડાક ફોડ નાખી. દિવાળી આવતી દિવાળી ફૂલે ફૂલ સ્ટોક લઈ આવો આપણે. કેમ કે ત્યાં હે ને મારું 10માનું બોર્ડ ક્લિયર થાય ને આનું 12માનું એટલે હું નવરી પર જાય છે આપણી. નવરી નાગરવેલ બોલે ને તો યાર. હા એટલે એના ફૂલે ફૂલ એકદમ ફટાકિયા આમ દેખાઈ જવું જોઈએ આપણે ડોમણા ગામમાં. ફટાકિયા ફૂટ્યા હોય ખરેખર. એટલે હવે લઈ આવી થોડાક ફોડી. કોમેન્ટમાં અને દોમડા ઓપી લખી દેજો. આપણે તમને કીધું હતું ખાવાનો એવી રીતે એને રાતે પ્રોગ્રામ નક્કી થઈ ગયો, ભજીયાનો પ્રોગ્રામ હે. એટલે આપણી જોડાઈ રહેજો, મસ્તીના ભજીયા બનાવવાના હિસાબે. એટલે આપણા કાકા ભાઈજી બધા કારીગર હે તમારે. એટલે જો વિડીયોમાં તમને મજા આવતી હોય તો વિડીયો લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, વધારેમાં વધારે શેર કરીને અમને સપોર્ટ કરો. હાલ આપણે ફટાકડા લઈ આવીને થોડીક ફોડી. મિત્રો તમે આપણે દોમડા રોકેટ બોકેટ છે, આપણે ફટાકડા લઈ લીધા હવે આપણા. અને આપણે જો ચોરે બાકાજીકી ફૂલ બોલે છે. ફૂલ બાકાજી કી. હવે ત્યાં જઈને આપણે જો બાકાજીકી બોલાવ નાખી. અંબી આ રૂકે છે મેદાન મેં. આપણી એન્ટ્રી એને બધાથી અલગ જ થવાની, કેમ કે આપણે બધી રોકેટ નીચે મૂકીને આમ આપણે રોકેટ બધે ઉપર ફોડતા, આપણે આડી ફોડી. હાલો ફટાફટ ત્યાં જાય. પાછો અહીંયા આવ્યું. મિત્રો જો એને ગેંગોર હાલે, જો સામેથી ઓલા બધા નાખે છે અને અહીંથી આપણે નાખી. મેં કીધું યુદ્ધ હાલે દિવાળીનું ફૂલે ફૂલ એકદમ. ચોરો આખો ભરાઈ ગયો, અત્યારે ઠંડુ પડી ગયું. નિશિલભાઈના મિર્ચી હરકતા નથી, જોવો તમે. શ્વાસ ના જ લેવા તો મિત્રો અહીંયા આપણી ગેંગ છે ને સામે બધા મોટાની ગેંગ છે થોડીક. હામાં ઘા કરવા આવી ગયા. હવે થોડુંક ટાટું પડ્યું માંડ. હવે વિડીયો છે ને વારો ગાઈ જાય, વિડીયો તાનો વારો જ ન આવે મિત્રો. વર્લ્ડ બોલ ચાલુ થઈ ગયું જો પાછું અહીંયા. હા ભાઈ એકલા છે ને અહીંયા આવાથી ટોળકી નાખે એક પછી એક. હા નાયક હમણાં મિત્રો અનિલભાઈ જો ફટાકિયા ફોડ નાખ્યો જો, ધુમાડો નીકળ્યો જો. મેં હા બંધ રાખ્યું. એ આવ્યું એ જો ભાઈ સામે નાખ્યો હોય. હવે જો માર્શલના ખોખા આવી ગયા અહીંથી. હવે તમે જુઓ એકવાર ખેલ થાય એ જો નાખવા માંડ્યા અનિલભાઈ. આ નિશિલભાઈ હવે આપણે નાખશું. નિશિલભાઈ નાખો. નિશિલભાઈ કા કરે? હાલ નિશિલભાઈ ફટાફટ. તૈન ગયા આ બીજો નાખવા માંડ્યા. તમે એકવાર જો. હા એ અમારા દોમડાની દિવાળી. હજી તો ભજન પ્રોગ્રામ બાકી. એ જો ન્યાજ નાખે જરા. મજા આવશે તો વિડીયો ફટાફટ લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. સબસ્ક્રાઇબ થઈ ગયા. આવી ગયા મિત્રો બધા પોત પોતાની મોકાત ઉપર. બુડીએ તો જાઓ. મિત્રો ભેરું ગણ જો હાઈલો જાય ભજીયાનો પ્રોગ્રામ હે. હમણાં એક બાપા ખારા થઈ ગયા હતા. અહીંથી હાઈલા જાય બીજા જઈને ફોડશું ફોડવાય છે તો
બાકી ભજીયાનો પ્રોગ્રામ હે, ભજીયા બનાવી પછી ખાઈને અને બ્લોગ પૂરો કરી હાલો હાલે લીમડા ચોકા આપણે દુકાને ભજીયા બનાવ. અહીંયા જો લીમડા ચોકે આવીને બધા ફૂલે ફૂલ ફોડવા માંડ્યા. અહીંયા કોઈની બીક જ ન હે, બધા જો આડે ધડ ગમે એમ ઘા કરે, અવેડામાં ને સામે પટમાં વાડીઓમાં ને રુદ્રમાં બધાય અહીંયા મોટા બધા ઘા કરે ને અહીંયા અમે બધા નાના ઘા કરી. એ જો અવેડા પાસે નાખ્યો હે ફૂલ બાકા ચીકી બોલે ફટાકડાની. મિત્રો હવે એને ફટાકડા તો ફૂટી ગયા હે, આપણે ડીશ ધોઈને માં દીધી છે. જાય હમણાં કાકાને ને બધાને મળાવી, તમને થોડું કંઈક વાત કરવા માંગે તો વાત કરો, તમે સાંભળો, વિડીયોને લાઈક બાઈક કરજો. અને વિશાલ કાકા શેનો પ્રોગ્રામ છે તમે બોલી જાઓ. આજે આપણે પતિના ભજીયાનો પ્રોગ્રામ છે. જયેશ કાકા એના ઓલું કરશે, મૂકશે કાઉન્ટર છે. જો જેડી ધામેલિયા કાશ્મીરી મરચા છે, રેવા મરચા છે. અહીંયા આપણે જીતુ કાકા બે ગયા છે, ગૌરાંગ કાકા ને જીતુ કાકા ભાઈ મરચા બરચા લઈને જીતુ કાકા. મિત્રો જો હવે મરચા બરચા રેડી થઈ ગયા, કપાઈ લોટ બને. આપણે જો ભજીયાનો કાણો રેડી થઈ ગયો. હમણાં મના કાકા આવશે ને ભજીયા મૂકશે. ગેસ બેસ ને સ્ટૂલ એના હાટું રાખી દીધું હે બધું. આ મના કાકા આવી ગયા પટ્ટી મરચાના લઈને. પેલા જોઈ લ્યો આમ તેલ બેલ કેવું છે. તેલ તો હવે આવી ગયું લાગે ને. આ જો પટ્ટીના હાટો હટી હમણાં મૂકવા મળશે. ભાઈરા કારીગરો મિત્રો અમારા મના કાકા ભજીયાના પટ્ટીના કરવા ને એટલે ઈ જ મેકવા આવે. મના કાકાને હું આમ મોટો એક્સપિરિયન્સ રહ્યો. અહીંયા તમે આમ પટ્ટીના ભજીયા મેકવાનો. હા ગેસ ફૂલ કરી નાખો કિશનભાઈ, વધારવાનું કીધું એમાં બરી ગયો મના કાકાનો હાથ. હમણાં જો મના કાકા પટ્ટીના મેકે બને એટલે આપણે ખાઈ લઈ. ખાઈને ફૂલે ફૂલ એકદમ મજા. દિવાળી આવું ભજીયાનો પ્રોગ્રામ હોય જ મિત્રો. હવે મના કાકા પટ્ટીના ભજીયા લઈ આવ્યા. પટ્ટીના બેગ થોડાક મૂકી દે, એ ખાઈ થોડાક, અને પછી આપણે હવે ખાઈને જો ઘરે હિલા જઈએ. આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી. મજા આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને આપણા વિડીયોને વધારેમાં વધારે શેર કરજો અને સપોર્ટ કરતા રહેજો. આવી રીતે નવા વ્લોગ માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ ને બેલ આઇકનને દબાવી દેજો. મળી નવા વ્લોગમાં. જય શ્રી રામ.